તો મિત્રો યુટ્યુબ ચેનલ બનાવતા પહેલા તમારે આ ભૂલ બિલકુલ નથી કરવાની. ઘણા યુટ્યુબરો હોય છે ચેનલ બનાવી નાખે છે પણ ઘણી બધી એવી ભૂલો હોય છે જે કરી નાખે છે, પછી પાછળથી એવડા લોકોને ખૂબ પસ્તાવવું પડે છે. તો આજના આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે યુટ્યુબ ચેનલ બનાવતા પહેલા આપણે શું શું વાતનો ખ્યાલ રાખવો જોઈએ. નમસ્કાર દોસ્તો, હું છું શૈલેષ રાઠોડ. આપણી ગુજરાતી ક્રિએટર ટિપ્સ ચેનલમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલો પોઈન્ટ, મિત્રો ઘણા મિત્રો ચેનલ ડાયરેક્ટ બનાવી નાખે છે પહેલા વિચારતા નથી કે આપણે કઈ ચેનલ બનાવી. તો સૌથી પહેલા તમારે વિચારવાનું છે કે હું કઈ ચેનલ બનાવું. તો ચેનલ કેવી રીતે વિચારશો કે તમને શું આવડે છે એ પહેલા વિચારવાનું. જે આપણને આવડતું હોય એ ચેનલ આપણે બનાવવાની છે. બીજાના વિડીયો જોઈને આપણે ચેનલ નથી બનાવવાની કે ભાઈ ઓલા તો ભાઈ આ વિડીયો બનાવશે તો ચાલો આપણે પણ આ વિડીયો બનાવી, ઓલા ભાઈ રસોઈના બનાવે તો આપણે પણ રસોઈના બનાવી. ના, એવી રીતે નથી કરવાનું. એ ભૂલ અહીંયા ન કરતા તમે, કારણ કે ઘણા લોકો બીજાના વિડીયો જોઈને ચેનલ બનાવી નાખે છે, પછી થોડાક વિડીયો બનાવે પછી બંધ. તો આવી રીતે આપણે નથી કરવાનું. જેમાં પણ આપણને રસ હોય, જે પણ આપણે કોમેડીમાં તમને રસ છે તો કોમેડી ચેનલ બનાવો. તમને સારી રસોઈ બનાવતા આવડે છે તો રસોઈની ચેનલ બનાવો. તમને વ્લોગ બનાવતા સારા આવડે છે તો વ્લોગની ચેનલ બનાવો. તમને ખેતી કરતા સારી આવડે છે તો ખેતી વિશે ચેનલ બનાવો. તો એવી રીતે જેમાં તમને રસ છે, જેમાં તમને ઇન્ટરેસ્ટ છે એવી ચેનલ આપણે બનાવવાની છે કે નહીં બીજાની જોઈને ચેનલ આપણે નથી બનાવવાની. તો એ ભૂલ ખાસ ધ્યાન રાખજો. આ ભૂલ અહીંયા ન કરતા. મિત્રો વ્લોગ ચેનલ બનાવો તો એમાં પણ ઘણી બધી કેટેગરી હોય છે. વિલેજ વ્લોગ, ટ્રાવેલિંગ વ્લોગ, ફૂડ વ્લોગ, તો એવી રીતે એમાં પણ ઘણી બધી અલગ અલગ કેટેગરી હોય છે. અને મિત્રો બીજું તમને મેં પહેલા પણ કીધું એવી રીતે જે તમને આવડે છે એ ચેનલ તમે બનાવશો તો તમને ચોક્કસ યુટ્યુબ ઉપર સફળતા મળશે, એ મારી ગેરંટી છે. અને બીજું મિત્ર, ચેનલ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આપણું ચેનલનું નામ એક સારું રાખવું અને નામ આપણે ઇઝી રાખવું, સહેલાઈથી યાદ રહી જાય એવું રાખવું. અને આપણે જે કેટેગરીના વિડીયો બનાવી છે એની સાથે મેચ થાય એવું રાખવું. વ્લોગિંગ બનાવી તો વ્લોગ સાથે મેચ થાય એવું રાખવું. કુકિંગ ચેનલ છે તો કુકિંગ સાથે મેચ થાય એવી રીતનું આપણે નામ રાખવાનું છે. અને ઘણા લોકો શું કરે છે, નામ રાખતી વખતે બહુ મોટી ભૂલ કરી નાખે છે. પછી શું થાય છે કે ચેનલ સસમત નથી આવતી. ઘણા લોકો એમ કરે છે જેનું નામ હોય એ નામની ચેનલ બનાવી નાખે છે. જેમ કે મારું નામ શૈલેષ છે તો શૈલેષ રાઠોડ વ્લોગ, એવી રીતે. તો આવી રીતની કરી નાખે છે. પછી યુટ્યુબમાં જ્યારે સર્ચ મારે છે કે શૈલેષ રાઠોડ વ્લોગ, તો શૈલેષ રાઠોડ વ્લોગ નામની તો કેટલી બધી ચેનલ હોય છે. તો ઘણાને તો લાડ બધા સબસ્ક્રાઈબર પણ થયેલા હોય છે, ઘણાની ચેનલ પણ ગ્રો થયેલી હોય છે. તો એમાં તમારી ચેનલ ક્યાંથી સર્ચમાં આવશે? જેમ કે શૈલેષ રાઠોડ નામના વ્યક્તિ તો કેટલાય હોય છે. તો એવી કેટલી ચેનલો તમને યુટ્યુબ ઉપર જોવા મળે છે કે શૈલેષ રાઠોડ વ્લોગ. તો આ ભૂલ તમારે નથી કરવાની. આવી રીતની ચેનલ આપણે નથી બનાવવાની. આપણને પહેલાં યુટ્યુબમાં જઈને આપણે પસંદ કરવાનું છે, જોવાનું છે કે આ નામની કોઈ ચેનલ છે કે નહીં, પછી આપણે ચેનલ બનાવવાની. તો મિત્રો ઘણા લોકો કહેતા હશે કે આપણને ખબર કેવી રીતે પડે કે આપણા નામની યુટ્યુબમાં ચેનલ છે કે નહીં. તો એ સાવ ઇઝી છે જોવા માટે. તો સૌથી પહેલાં તમારે તમારી ફોનની અંદર યુટ્યુબ ખોલવાનું છે. યુટ્યુબ ખોલવાનું છે. પછી અહીંયા તમને સર્ચ આઇકન દેખાશે, જો અહીંયા. તો ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે, પણ ડાયરેક્ટ સર્ચ નથી કરવાનું. સૌથી પહેલાં તમારે અહીંયા લોગો ઉપર ક્લિક કરવાની છે. તમને અહીં જે લોગો દેખાય છે એના ઉપર ક્લિક કરવાની છે. પછી તમને અહીંયા નીચે ઓપ્શન મળશે, એમાંથી તમારે ટૂન ઓન ઇન્કોગ્નિટો મોડ અહીંયા ક્લિક કરવાની છે. યાદ રાખજો, ડાયરેક્ટ આપણે સર્ચ નથી કરવાની યુટ્યુબમાં, અહીંયા ક્લિક કરવાની છે પહેલાં. તો અહીંયા ક્લિક કરીશું, ઓકે આપી દઈશું. હવે તમારે અહીંયા સર્ચ કરવાની છે. જે નામની તમે ચેનલ રાખવા ઈચ્છો છો એ અહીંયા સર્ચ કરવાની છે. ગુજરાતી ક્રિએટર ટિપ્સ આ લખ્યું, પછી અહીંયા સર્ચ કરવાનું છે. તો જેવી રીતે સર્ચ કરશો તો અહીંયા તમને એ રિલેટેડ બધી ચેનલો બતાવશે. અહીંયા તો તમે કહેશો કે અહીંયા તો વિડીયો પણ બતાવે છે. તો હજી યાદ રાખજો, ખાસ જોજો હવે શું કરવાનું છે. તો હવે તમને અહીંયા 3 પોઈન્ટ જોવા મળશે. તો આ પોઈન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરવાનું છે. પછી તમને પહેલું ઓપ્શન મળે છે, અહીંયા જો તમને આસાનીથી સમજાવું, સર્ચ ફિલ્ટર. તો એના ઉપર તમારે ક્લિક કરવાની છે. પછી પહેલાં તમને મળશે ટાઈપ. તો અહીંયા તમને ઓપ્શન મળે છે પહેલું ટાઈપનું ઓલ. તો અહીંયા ઓલ ઉપર ક્લિક કરવાની છે. પછી અહીંયા તમારે શું સિલેક્ટ કરવાનું છે ખબર છે? અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે છે કે વિડીયો, શોર્ટ. તો અહીંયા તમારે આ જે ચેનલ દેખાય ને એની ઉપર અહીંયા જે ક્લિક કરવાની છે. ચેનલ ઉપર ક્લિક કરી અને પછી તમારે અહીંયાથી એપ્લાય ઉપર ક્લિક કરી દેવાની છે. હવે તમારી ફક્ત ને ફક્ત ચેનલ જે નામની છે ને એ ચેનલો જ બતાવશે. તો અહીંયા તમે જોઈ શકો છો ટેકને રિલેટેડ કેટલી બધી ચેનલો છે તે મને અહીંયા બતાવે છે. પણ મેં જે સર્ચ મારીને એ નામની એક પણ ચેનલ અહીંયા નથી, તમે જોઈ શકો છો. જો છે તો મેં જે નામ રાખ્યું છે ગુજરાતી ક્રિએટર ટિપ્સ, તો એ નામની એક પણ ચેનલ અહીંયા નથી. હા, એના રિલેટેડ બતાવશે તમને, પણ પરફેક્ટ એ નામની ચેનલ નથી, જો નથી બતાવતા.
અને આવી જ રીતે હમણાં હું મારા નામની સર્ચ મારું તો જોજો, જો શૈલેષ વ્લોગ, કેટલી બધી ચેનલ આવી ગઈ. જો શૈલેષ વ્લોગ, શૈલેષ વ્લોગ, શૈલેષ વ્લોગ આવી ગઈ ને. તો હજી તો આવે છે. તો આવા નામની તો આવી ચેનલ આપણે નથી બનાવવાની, કારણ કે આ નામની ઘણી બધી ચેનલો છે. તો આ રીતની ખાસ ધ્યાન રાખજો ચેનલ બનાવતી વખતે. ચેનલનું નામ એવી રીતે આપણે યુનિક રાખવાનું છે જે કોઈએ રાખ્યું ન હોય. તો મિત્રો ચેનલનું નામ રાખતી વખતે પહેલાં ખાસ ધ્યાન રાખજો. પહેલાં મેં તમને જેવી રીતે શીખવાડ્યું એવી રીતે યુટ્યુબમાં આપણે જવાનું છે અને ત્યાં જઈને પછી આપણે જોવાનું છે કે આ નામની કોઈ ચેનલ છે કે નહીં. જો એ નામની કોઈ ચેનલ હોય તો આપણે કંઈક અલગ નામ રાખવાનું છે, યુનિક નામ રાખવાનું છે, જેથી કરીને યુટ્યુબમાં કોઈ પણ વ્યક્તિ આપણી ચેનલનું નામ સર્ચ કરે તો ડાયરેક્ટ આપણી ચેનલ આવે, બીજા કોઈની નહીં. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા લોકો અહીંયા જ ભૂલ કરી બેઠે છે, ઘણી બધી એવા નામની ચેનલ બનાવી નાખે છે. ઓલરેડી પહેલેથી જ મોટી મોટી ચેનલો હોય છે, તો તમારી ચેનલ ક્યાંથી આવશે સર્ચમાં? કેમ કે એ નામની તો બહુ મોટી મોટી ચેનલો છે. તો ગમે ત્યારે કોઈ પણના મોબાઈલમાં તમે સર્ચ કરશો તો તમારી ચેનલ બતાવશે જ નહીં, કારણ કે મોટી ચેનલ હોય છે એ જ યુટ્યુબ અહીંયા બતાવશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. બીજાની ચેનલ જે હોય એ નામની ચેનલ આપણે નથી બનાવવાની, જેથી કરીને સર્ચમાં કોઈ તકલીફ ના પડે. અને બીજું મિત્રો, ચેનલનું નામ રાખ્યા પછી આપણે ચેનલનો સારો એવો લોગો બનાવવાનો, ચેનલનું સારું એવું બેનર બનાવવું અને ચેનલ સારી રીતે આપણે ક્રિએટ કરવાની છે. ચેનલ બનાવવાની છે અને બધા સેટિંગ ચેનલના આપણે કમ્પ્લીટ કરવાના છે, કારણ કે યુટ્યુબ ચેનલ બનાવતી વખતે ઘણા બધા એવા સેટિંગ હોય છે જે આપણે કરવા પડે છે. ઘણા લોકો શું કરે છે, ઘણા ક્રિએટર હોય તમને બતાવે છે, એ ફક્ત ને ફક્ત તમને ચેનલ બનાવતા શીખવાડે છે, પણ એની અંદર ઘણા બધા એવા સેટિંગ હોય છે જે આપણે કરવા પડે છે યુટ્યુબની અંદર, જેથી કરીને આપણી ચેનલ સર્ચમાં વધારે આવે. તો એ કઈ રીતે કરવું તે આના પછીનો જે વિડીયો છે એ હું પરફેક્ટ બનાવીશ કે યુટ્યુબમાં ચેનલ કઈ રીતે કમ્પ્લીટ બનાવી, એના બધા સેટિંગની સાથે તમને બધા સેટિંગ પણ જણાવીશ કે કયા કયા સેટિંગ આપણે કરવાના છે યુટ્યુબ ચેનલ બનાવતી વખતે. તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. આના પછીનો વિડીયો આપણે એ જ બનાવશું કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી. તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણે આ ગુજરાતી ક્રિએટર ટિપ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ટિપ્સવાળા વિડીયો જોવા મળે. એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને સરળ રીતે હું બનાવવાની કોશિશ કરીશ. તો મારું નામ છે શૈલેષ રાઠોડ. હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.